અત્યારે અમે પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ સ્મૃતિવન, જે ભુજમાં આવેલું છે અને કંઈક અર્થક્વેક પર બનાવેલું છે કંઈક. જ્યારે અર્થક્વેક આવે તો અને એને લગતું કંઈક, એટલે અંદર જઈને જોઈશ ત્યારે ખબર પડશે. ભૂકંપનો અહેસાસ કરાવશે. શું કરાવશે? ભૂકંપનો લાઈવ અહેસાસ કરાવશે. જો અંદર ઘૂસતાની સાથે શોપિંગ બધાને. ચલો બાય. ચલો રેડી. આવો બધા. શું ચેક કરાવવું પડશે? અચ્છા. तब खाई बन जाती है, जब एक दूसरे से टकराती है तब पहाड़ का सर्जन होता है, और जब ये प्लेट्स परस्पर समांतर रूप में व्यवहार करती है तब भूकंप और ज्वालामुखी आते हैं। तीनों सिचुएशन में भूकंप आता ही है जब भी प्लेट थोड़ा सा भी मूव करती है। और अभी तक हमने जो भी देखा उसका फुल डिटेल वीडियो हम आगे देखेंगे। सिटिंग परिवर्तन में स्थिरमस्ति, परिवर्तन शाश्वत है। यह पृथ्वी जो मनुष्य का एकमात्र निवास स्थान है। लिथोस्फीयर की टेक्टोनिक प्लेटें लगातार हिलती डुलती रहती हैं, कभी आपस में टकराती हैं तो कभी दूर हो जाती हैं। और इसी के परिणाम स्वरूप पर्वतमालाएं, गहरी घाटियां और नए महाद्वीप बने। चेंज करते जाइए, वहाँ आगे भी आपके सामने स्क्रीन पे 10 लिख लो, वहाँ पे टच कीजिए। કલાત્મક વસ્તુ અહીંયાની. અહીંયા ભૂકંપ ફીલ કરાવે છે અમને. પકડજો. મોબાઈલ તો નહીં પડી જાય મારો. મોબાઈલ મૂકી દે. બેગ
दादा तुम्हें सात अच्छा। आप 7 में ले लो तो सर 2 मिनट ये लोग को निकाल देते बाद में आपको निकाल देंगे सबका नंबर आ जाएगा ભૂકંપ દરમિયાન જે એક્સપાયર થઈ ગયા હતા એ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા અંદર આવ્યા છીએ બધા ફ્રેન્ડ્સ રિટર્નમાં છીએ અત્યારે અમે અને આજે બધા એટલા એનર્જીમાં નથી જેટલું જતા હતા મારો બી ચોકલેટ હા મસ્ત ચલો આઈસ્ક્રીમ આવી ગયું આપણું અમે ગાંધીધામ પહોંચી ગયા છીએ રિટર્નમાં છીએ यहाँ प्यार जिंदगी में खुश नसीब है वो जिनको है ये बहार जिंदगी में देखो फ्रेंड्स અત્યારે વાગ્યા છે રાતના 9:30 ને અમે એક જગ્યાએ જમવા ઊભા છીએ વિરમગામ છે કદાચ કમ્પ્લીટ નહીં તો ખબર નથી પડતી આવતા જતા કયો રોડ ઉપરથી આવીએ છીએ જઈએ છીએ વિરમગામમાં અમે જમવા માટે ઊભા રહ્યા છીએ હવે કદાચ 1-2 કલાકમાં અમદાવાદ પહોંચી જઈશું હવે અહીંયા ડિસ્કસ ચાલી રહી છે શું મંગાવવું કેમ કે હવે બહુ જ ખાઈ ખાઈને પંજાબી બધું ખાઈને કંટાળ્યા છે હવે આપણું કઠિયાવાડી શુદ્ધ દેશી ભોજન મળી જાય ને તો મજા આવી જાય હે ને એનું શુદ્ધ દેશી ભોજન મળે તો મજા આવે હે ને આજે તો બહુ કંટાળ્યા છીએ હવે બહુ રોટલી શાક ખીચડી કઢી કોઈ બી ચાલે પંજાબી ખાઈ ને બધું કંટાળો આવ્યો 2-3 દિવસથી એવું બધું ખા કરીએ છીએ ને એટલે છાસ પાપડ ઘરે યાદ આવી છે ને ખાવાનું તેરમાં છે ને કોરી કહેજો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા 12:30 અને અમે આવી ગયા છીએ ઘરે કેમ કે અત્યારે 12 વાગે તો અમે પહોંચી ગયા હતા પણ ઉપર એક ભાભી છે એમની બર્થડે હતી આવતીકાલે તો 12 વાગે કેક કટિંગ કરવાની હતી અને એમના હસબન્ડ છે એમણે સરપ્રાઈઝ કેક કટિંગ રાખ્યું હતું તો બધાને એમના ઘરે સીધા જેવા અમે નીચે આવ્યા ને ત્યાંથી સીધા એમના ઘરે બોલાવી લીધા બધાને અને બસ કેક કટિંગ આઈસ્ક્રીમ ખાઈને અત્યારે ઘરે આવ્યા છીએ હવે વધારે વાત કરવાની બિલકુલ તાકાત નથી કેમ કે બહુ જ થાકી ગયા છે આજે આખો દિવસ તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને બાય ગુડ નાઇટ